હરે કૃષ્ણ. તો તમે દાનવીર કર્ણનું નામ તો સાંભળ્યું છે, પરંતુ એમના કરતા પણ એક મોટો દાનવીર થઈ ગયો અને તેમનું નામ છે મહારાજ ચીબી, કે જેમની કથા મહાભારતના વન પર્વની અંદર આવે છે. તે કથા મુજબ જ્યારે ઇન્દ્રદેવ અને અગ્નિદેવ મહારાજ ચીબીની કસોટી કરવા માટે ઇન્દ્રદેવ બાજનું સ્વરૂપ ધારણ કરે છે અને અગ્નિદેવ કબૂતરનું સ્વરૂપ ધારણ કરે છે. જ્યારે બાજ કબૂતરનો પીછો કરે છે, તે કબૂતર મહારાજ ચીબીના શરણે જાય છે અને કહે છે કે મહારાજ, મને આ બાજથી રક્ષણ આપો. ત્યારે મહારાજ તે કબૂતરને રક્ષણ આપવાનું વચન આપે છે. ત્યારે બાજ પણ મહારાજ ચીબીની પાસે જાય છે અને કહે છે કે મને તે કબૂતર આપી દો. ત્યારે મહારાજ ચીબી કહે છે કે મેં તો તેને વચન આપી દીધું છે તેનું રક્ષણ કરવાનું. ત્યારે બાજ કહે છે કે આ તમારો કુદરતી ખોરાક છે. ત્યારે મહારાજ ચીબી તેને કહે છે કે જો તને તારો કુદરતી ખોરાક આપી દઉં તો. ત્યારે તે શરત માનવા માટે ઇન્દ્રદેવ તૈયાર થઈ જાય છે અને એક ત્રાજવો મંગાવે છે મહારાજ ચીબી. સૌથી પહેલા તે ત્રાજવાની અંદર પોતાની જાંઘનું માંસ મૂકે છે, તો પણ તે ત્રાજવું બિલકુલ પણ હલતું નથી. જ્યારે મહારાજ ચીબી પોતાના શરીરના અંગો કાપી કાપી અને તે ત્રાજવાની અંદર મૂકે છે, તો પણ તે ત્રાજવું બિલકુલ પણ હલતું નથી. ત્યારે મહારાજ ચીબી ખુદ તે ત્રાજવાની અંદર બેસી જાય છે. ત્યારે ઇન્દ્રદેવ અને અગ્નિદેવ પોતાના સાચા સ્વરૂપની અંદર આવે છે અને મહારાજ ચીબીને કહે છે કે અમે તમારી આ પરીક્ષા ઉપરથી બહુ જ પ્રસન્ન થયા છીએ. ત્યારે મહારાજ ચીબીને બહુ બધા આશીર્વાદ આપે છે. તેથી આ કથા ઉપરથી આપણને એ સમજણ પડે કે કોઈ પણ વ્યક્તિ પોતાના શરીરના અંગો કાપી અને કોઈને આપે તે કેટલું પીડાદાયક હોય છે. સૌથી મોટું દાન તો તે કહેવાય, કારણ કે પોતાના શરીરના અંગો કાપી કાપીને આપવા એ કઈ બહુ સહેલું કામ નથી હોતું. તેથી મહારાજ ચીબી એ કર્ણ કરતા મોટા દાનવીર કહેવાય, કારણ કે કર્ણએ તો પોતાના કવચનને કુંડળ જ આપ્યા હતા, પરંતુ મહારાજ ચીબીએ પોતાનું આખું શરીર કાપી કાપીને તે ત્રાજવાની અંદર મૂકી દીધું હતું. તેથી મહારાજ ચીબી એ દાનવીર કર્ણ કરતા મોટા દાનવીર કહેવાય.